પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે મારામારીનો બનાવ, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું, જેને લઈને પાલિતાણા ટાઉન પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ગૌતમભાઈ હિંમતભાઈ મકવાણા નામના વ્યક્તિ પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર્વત પર ડોળી કામદારનો વ્યવસાય કરે છે, જેઓ ગઈકાલે 31 વાગ્યાના અરસામાં ડોળી કામ કરી બાઇક પર પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતી બાઇક પર સવાર 4 લોકો દ્વારા બાઇકનો હોર્ન વગાડતા ગૌતમભાઈ મકવાણા છે તે પાછું વળીને જોતા પાછળવાળા 4 વ્યક્તિઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને લાકડી તેમજ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે ગૌતમભાઈ મકવાણાને પગના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને તેઓને સારવાર માટે પાલિતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગૌતમભાઈ ક્યાં રહેવાનું? ડુંગરપુર। શું ઘટના બની છે? હું ઘરે જતો હતો ને, એને 22 જાન્યુઆરીની રી હતી ને, તે 4 જણાએ આવીને સીધા ધોકો અને પાઇપ વડે મારો। કેટલા જણા હતા મારવા? ચાર જણા મારવામાં હતા, બીજા બધા હતા એમ કરીને 10-12 જણા હતા। શું કામ માર્યા તમને? ત્યાં બસ રામનવમીમાં મેં ફટાક્યા પડ્યા કે એની રી હતી। આ બાબત કઈ જગ્યાએ માર્યા તમને? જીવાપુર વટેલ નવકાર ધામ બસ। એમાંથી કોઈને ઓળખો છો? હા, 4 જણા। શું નામ હતા એમના? એકનું નામ આસિફ દીનો, પછી સાજિદ, પછી સોહિલભાઈ, પપ્પાનું નામ તો આખા બહુ મીઠું। તમે આ બાબતથી પોલીસને જાણ કરી ખરી? હા। ઓકે। પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે મારામારીમાં ઇજા પામનાર ગૌતમભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 22 જાન્યુઆરી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ જ્યારે રામોત્સવ ઉજવી રહ્યો હતો, ત્યારે રામોત્સવની ઉજવણીના ભાગરૂપે ડુંગરપુર ગામમાં પણ રંગે ચંગે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ત્યારે આ ફટાકડા ફોડવાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ગૌતમભાઈ મકવાણા દ્વારા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી સોહિલ ફતાભાઈ, સાજિદ યુનુસભાઈ, આસિફ તથા જમાદાર તરીકે ઓળખાતા આ 4 લોકો વિરુદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। જય સિયારામ। પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાજપાલસિંહ સરવૈયા, જે 22/1ના રોજ સમગ્ર ભારતભરમાં એક રામમય વાતાવરણ બની ગયું હતું અને ખૂબ સુંદર રીતે બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, સુંદર રીતે પાર પણ પડ્યા। એવો જ એક કાર્યક્રમ પાલિતાણાના ડુંગરપુર ગામે પણ યોજાયો હતો। ખૂબ સારી એવી શોભાયાત્રા રામલલ્લાની નીકળી હતી, આતિશબાજી થઈ હતી। અમુક વિધર્મીઓ લોકો મુસ્લિમ સમાજના આ જોઈ ના શક્યા તેના ગામમાં અને આયોજન કરીને રેકી કરીને યુવાનોની એકલતાનો લાભ લઈ 5-6 જણા ભેગા થઈ, સાથે નાનું છોકરું હોય, બૈર્યા હોય, દયા વગર આ યુવાનને માર મારવામાં આવ્યો, હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા। આ વાતની જાણ અમને કાલ રાત્રે થઈ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી। કલેક્ટર સાહેબે પૂરી બાહેધરી આપી છે કે કડક પગલાં લેશું અને આ ગુનાખોરને મૂકશું નહીં, પણ છતાંય પાલિતાણામાં આવા ફરીવાર કોઈ કૃત્ય ના બને એ માટે થઈને તંત્રને રજૂઆત કરી છે, પણ તંત્ર જો કાંઈ પગલાં નહીં લે તો આ વિશ્વ હિન્દુ પરિષદ આ મેટર સાખી નહીં લે અને આગળ કોઈ મેટર ના બને તો ઈંટનો જવાબ ઈંટ, પથ્થરનો જવાબ પથ્થર પરિષદ જાણે છે કઈ રીતે દેવો અને આગામી સમયમાં પરિષદ જરાય સાખી નહીં લે આવા કૃત્ય કરનારાઓને। પાલિતાણામાં રહેવું હોય તો શાંતિથી રહ્યો। જય શ્રી રામ કયો, જય સિયારામ। વિશ્વ હિન્દુ પરિષદ 22મી જાન્યુઆરી ભગવાન રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સારા દેશ નહીં પણ વિશ્વએ આનંદનો અહેસાસ કર્યો। એ જ પ્રકારે ડુંગરપુરની અંદર પણ ભગવાન રામલલાના નિજ મંદિરની અંદર જે બિરાજમાનના ઉત્સવને ખૂબ સારી રીતે મનાવવામાં આવ્યો, પણ અમુક જે મુસ્લિમ તત્વો જે હતા એ આનંદને જોઈ ન શક્યા, કારણ જે કાંઈ હશે એમની કઈ દેશની ઉપર એની મીઠી નજર છે ખ્યાલ નથી, પરંતુ જે આનંદના ઉત્સવની અંદર જે સહભાગિતા જે કાર્યકર્તાઓની હતી એ આવા કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવીને ગૌતમભાઈ મકવાણાના નામના એક હિન્દુ સમાજના યુવાનને એમણે આંતરીને યોજનાબદ્ધ રીતે જે પ્રકારે મારવામાં આવ્યો છે અને
એ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ સખ્ત શબ્દોમાં વખોડે છે, પણ તંત્રની આ નીતિ રહી છે કે એમ ન બને, એને અન્ય રીતે ડાયવર્ટ કરીને કદાચ ભાવનગરની અંદર દરજીની દુકાનમાં હનુમાન ચાલીસાના પાઠ વાગે અને હનુમાન ચાલીસાના પાઠ પણ એ મુસ્લિમો તો ન સાંભળી શકતા હોય, એ દુકાનમાં ગરીને બંધ કરી શકતા હોય અને મારી શકતા હોય, પણ છતાં એ કેસને ડાયવર્ટ કરીને કે પોતાનો અંગત ઝઘડો હતો એ રીતે એને મનાવવા અને ફરિયાદીને મનાવીને એનું એક નિવેદન લેવામાં આવે. ફરિયાદી પ્રેસની સામે, મીડિયાની સામે, બધાની સામે એમ કહે કે મને હનુમાન ચાલીસાના કારણે મારવામાં આવ્યો. એ જ ઘટનાનું પુનરાવર્તન અહીંયા ન થાય કે ભાઈ આ અંગત ઝઘડો હતો, ભગવાન રામલલાની એની કોઈ નિસ્બત નથી. આવું જો કોઈ પોલીસ તંત્ર જો કરશે તો એને હિન્દુ સમાજ સાચી નહીં લે, આ પણ નોંધ લઈ લે.